हाय फ्रेंड्स, आज हूँ बनावानी छू गुलाब जांबू। मैं क्यारे बनाव्या नथी, आज पहली बार बनावानी छू। तो चालो जोईए आज हूँ पहली बार गुलाब जांबू केवा बनावुं छू। હવે આપણો ગુલાબ જાંબુનો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। હવે 5 થી 10 મિનિટ લગી એને પૂર્ણ પાવા દઉં। 5 થી 10 મિનિટ થઈ ગઈ છે લોટને। હવે આની નાની નાની ગોળીઓ વાળવાની ચાલુ કરી દઉં છું। ગોળી બની જવા આવી છે અને ધીમા ગેસે ગેસ ચાલુ કરી દઉં છું। ફાઇનલી ગાઈસ, મારી ગુલાબ જાંબુની ગોળી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે એને ધીમા ગેસે ધીમે તાપે ચોળવવાની છે। હવે આપણે ગુલાબજાંબુ તો રેડી થઈ ગયા છે, પણ એને ચાસણી લેવા માટે આપણે એક બાઉલમાં ખાંડ લીધી છે, 5 ચોક જેટલી લીધી છે, અંદર પાણી નાખ્યું। જો સરસ મજાની આપણી ગુલાબજાંબુની ચાસણી આવી ગઈ છે। આ રીતના પહેલી વાર લીધી છે હો। અને એમાં થોડો કે આ ઇલાયચી પાવડર એડ કરી દઉં છું, સ્વાદ સારો આવે ને એટલા માટે। હવે આ બાઉલમાં એડ કરી અને ગુલાબજાંબુ આમાં નાખી દઉં। થોડી વાર ઠરવા દીધી હતી ચાસણીને, ગરમા ગરમ તો ના નખાય ને। હવે આમાં ગોળીને એડ કરી દઉં। મારા તો આ ગુલાબજાંબુ બનીને રેડી થઈ ગયા છે। તમને ગુલાબજાંબુ બનાવવાને મારી આ રીત કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો। હવે આને ઠંડા થવા હાટું ફ્રીજમાં મૂકી દો। બાય।